રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9:30 વાગે હે આવી ગયો ધારી મોડો બ્લોગે મોડો જાય. સવારમાં એવું હતું, આ લોઢિયામાં તો થાંભલો ફિટ કરેલી કાઢી અને પાવડો ફિટ કર્યો. ખેડૂને એવું જ હોય, એકાદા લોઢિયામાં 3-4 હાથી હોય. આમાં માંડવી દવાનું સિઝન આવે તો રાપ ફિટ થાય, પછી પાવડો થાય, થાંભલો થાય. હવે તો ચીપિયો અલગ થઈ ગયો ને કે ચીપિયામાં આ ચીપિયાના ઓલ હે 1, 2, 3, 4 ને 5 ચીપીઓ આમાં થતો. એટલે આ એક લોઢિયામાં 3-4 હાથી ફીટ થતા. એમાં જરાક આજ સવાર મોડું થઈ ગયો. થાંભલો કાઢ્યો અને પાવડો ફીટ કર્યો. અટાણ આવ્યો ધારીએ આપણે તલવારો કાલ તલ કાઢી લીધા ને એમાં પારીયું ફરવાની હોય. પારીયું ફોરીને પછી ઓલો તલહારાનો ડગલો હોય એ બધું આમ ખેતરમાં પાથરી દેવાની આપણું અહીંયા બધી. પછી ટૂંકમાં પારીયું ફોરીને પછી આમાં ખેડ કરવાની છે. સવારમાં એ કામ લેવાનું છે આજે આપણે. અને હવામાન હવે ચોમાસું માંડ્યું આવવા, અણહાર ટૂંકમાં આવવા માંડી ચોમાસાને. જો કેટલા વાદળા થઈ ગયા આજ. કાલે વાદળું હતું નહીં, આબા મંડળ હાવ ચોખ્ખું હતું. એટલે હવે ચોમાસું નજીક આવે એ પછી અણહારે માંડી આવવા. હાલો વહેલા ખેડી હજી આમાં ખાતર ભરવાના છે. જમીન બધી કમ્પ્લીટ કરી મૂકી, આમાં કંઈ વરસાદ આવી જાય કોઈ નક્કી નહીં. હાલો મારે પાવડો આંકવાનો હતો, એ હાલી ગયો. પારિયું ફોરી નાખ્યું અને આપણા તલહાર હતા એમાં બધે પાથરી દીધા. આમાં વીઘા વારમાં બધે માછા એટલે તાજે ખાતર થઈ જાય. હવે આમાં છે ને આપણે આડા પંચી આંકવાના છે, પછી થાંભલો, પછી ચા, પછી ખાતર, પછી પાછો થાંભલો, પછી રફતો. એટલે હજી 3-4 હાથી આંકવાના છે. ત્યાં આપણું કમ્પ્લીટ થાય. હાલો હવે પાવડાનું કામ પૂરું થયું, પંચિયાનું કામ લઈ ઘેર જઈ પંચિયા ફિટિંગ કરવા જોઈએ. ટૂંકમાં જારી ફેરફાર હોય, બીજા આંકવા લઈ જાય, કોઈ 20, 26, 30 હોય એટલે એ ફેરફાર કરવો જોઈએ. ધારી અહીંયા પાવડો આંકીને આવ્યો, પછી પંચિયા તૈયાર કર્યા. જ્યાં પંચિયા તૈયાર કરી લીધા કમ્પ્લેટ. અને હવે જવા છે પંચિયા આંકવા, આડા આંકવા, પછી થાંભલો આંકવો. પણ થાંભલામાં એવું હોય પાછળ આમાં છે ને હમારિયા રાખી દેવું હોય. ટૂંકમાં હમારિયું રાખી દેવું. જો ચાહ બુરાઈ જાય ને તો કંઈ થાંભલાની જરૂર નહીં. આપણે આડા પંચાયત ખાલી ખેડ કરવા પૂરતા છે, પછી ઊભા ચાહ નાખવા હોય. એટલે જો હમારિયાથી હાલી જાય ને તો આપણે એક હાથી બચે અને ડીઝલે બચે. એ બધો હિસાબ કરવો જોઈએ ને આપણે. એટલે ડીઝલે બચે એટલે વાંહે આપણે છે ને હમારિયું રાખી દેવું હોય. જો એનાથી ચાહ બુરાઈ જાય ને તો પાછા આપણે ચાહ નાખવામાં નડે નહીં. આડા પંચે ઊંઘ કંઈ ના નડે, પણ ચાહ નાખવામાં રોદા આવે એટલે આપણે બુરવા જોઈએ. એટલે ભાઈ હમારિયું વાંહે રાખવું હોય. હાલો હું તો છે ને આડા પંચાની બધી હગવડ લઈને આવ્યો. આડા પંચી આંકવા જો પૂરા તો આવે પછી ઊભા ચા નાખવા. પણ આપણે એકદમ ડાયરેક્ટ મોરથી ટ્રાય કરી, ડાયરેક્ટ મસ્ત ચા પડી જાય. જો ગોલી જેવા પડી જાય. આપણે જીપીએસ નાખે ને એવા થાય. ઝીણી મોટી આટી થાય એવું નથી કે નહીં થાય. એનું કારણ યા વર્ષે 20ની જારી હતી, આપણે ડાયરેક્ટ 26ની જારી કરી. એટલે જૂનો ચા ક્યાંક પકડે ને એને હિસાબે આટી થાય. પણ એ ઓલી ઝીણી આટી નોર્મલ આટી થાય એટલે એ કંઈ નડે નહીં. એ પાછી રપટામાં નીકળી જાય તો વાંધો નહીં આવે. આપણે એક હાથી બચીએ. આડા પંચી આંકવાના હતા ને એ નહીં આંકવા પડે, ડાયરેક્ટ આપણે ચા પડી જાય. આવા પડે. જો ચા પાહરો બાંધી લેવો એ એક કિંમત છે કે હા ભાઈ પાહરો બાંધી લેવો એટલે વાથી હેઠેથી મૂકવો, અહીંયાથી પાહરો બાંધી લેવો. પાહરો બાંધી લઈએ છે, પણ એના કરતાં વધારે કિંમત એ છે કે પાહરો બાંધેલો હોય એ પાહરા ઓલી હેઠે પૂગે તોય ચાની કિંમત થાય. બાકી ડ્રાઈવર હોય એના પાહરો બાંધી દઈએ અને પછી ગમે એને દઈ દીધું હોય તો એ વાંકા ચૂકા વચ્ચે પગાર નાખે તોય શું કામનું. એટલે પાહરો બંધાઈ ગયા પછી ત્યાંથી એને ઓલા હેઠા સુધી એમને પાહરો પુગાડવો ને એ ચાની કિંમત છે. આપણે આવા ચા પડે. જો આમાં ટૂંકમાં થોડીક આમ ધ્યાન વધારે રાખવું પડે, કારણ કે આપણે પરવા આમાં 20ની જારી હતી ને એટલે. અને પાછા આપણે ડાયરેક્ટ નાખીએ. આડા પંચિયા આકલ હોય ને તો ટૂંકમાં પકડે નહીં એટલું. આડા પંચી આડી ખેડ થઈ ગયો એટલે ઓલો જૂનો ચા બધો ટૂંકમાં પકડે જ નહીં. પણ આપણે આ આડા પંચી આકલ નથી ને એટલે થોડુંક ધ્યાન વધારે રાખવું જોઈએ. નકર કંઈ ધ્યાન ના રાખવું. નકર નામી ખેડ કરેલ કે હોય ને તો પછી ટૂંકમાં ચા ટ્રેક્ટર વહી જાય, એમ જ પાહરો જ વહી જાય. આ તો ટ્રેક્ટર પાહરો આપણે આંકે જતા હોય ને તો પંચિયા જૂનો ચા હોય ને પકડી ધરાર એ જરાક ધ્યાન રાખવું જોઈએ. પણ હું બાયડ વાળું એટલે વાંધો નહીં પડી. હાલો
શ્રી કૃષ્ણ. ઊંઢાના 4:30 વાગ્યા છે અને બેનને બપોરે હાલે જો તો જેમાં ખાય છે. અને મારે જવું છે પાડીને બપોરે કરાવવા. ટૂંકમાં જો કે શાહ પાવા જવી છે. બપોરે તો ચરોડ નાખ્યો હોય અટાણે ટાઢાપુરની જરીક તડકા 3 વાગ્યામાંથી શાહને ના ભાઈ ટાઢાપુરને પાડીને શાહ પાય અને ભેહુંને ચરો નાખે સુરભીને બેને એને બેન બપોરે પાયું હોય. પાડી બપોરે ના પાયું હોય. બપોરે ખાલી સુરભીને ને ભેહને પાઈ આવી અને અટાણે 5-6 વાગે એને પાહું પણ પાડીને અટાણે શાહ પાઈ દે એમ. બીજો આપણે બૂમ બોલાવીએ દેખીએ ને એટલે જો એને ટાણું થાય ને એટલે એને ખબર પડી જ જાય. ભાગ્યોનું ભી હોય આમ નિહરવા ના દે. પાણી ભરવા જાઉં તો એ રાડું દેતી હોય. અને આજે ને પવન તો ઘણો હાજો છે પણ ગરમી ને ઉકળાટ ને જે હતો ને બીજી રીતનો. આમ તો જો કે એક વાદરું નથી હશે જેવું કંઈ લાગતું નથી. હા ભાઈ હવે આવે તો કંઈ ના કહેવાય કેમ કે સિઝન આવવા માંડી ગયા. તો અદક મહિનો છે. અદક મહિનો ના હોય તો તા જેઠ મહિનાને 8 દિવસ ગયો જાય 8 મહિનો એટલે આ પોદરા મોથી ઢોહેડ લઉં જોતાઈ કચરી નાખીએ આપણે જોતાઈ રે પણ એક શાંતિ રાખને. જો આ હેન તડકે પડી હતી ને તે અડાતી નથી હાવ. જોતા એક વાર છાંયે મૂકીને સાહ રેડી લઉં તો થઈ જાય. પછી પોદરા ઢહેડી અને આપણે આવો કંઈક છે બગીચો. જો પાણી જોઈએ 2 દીએ તો જ લીલો રહીએ નકર બધો હુકાવા માંડે. 2-3 દીએ પાણી પાવું જ પડે. કેજલી પાકી હવે કેજલી પાકે. આપણે દેહી ટમેટી છે એમાં ટમેટા આવે. પછી આ દેહી મરચાં છે એમાં ઝીણા મરચાં જો વાયરિયા જે આ ટમેટા જો આ હે ને ગોટલિયું ના આંબા હે. આ ને ઓલો અહીંયા બધા અહીંયા આ રાખી હે ગોટલિયું ના આંબાની હે. બહુ જ ના કોઈ રાહે જોઈ જો. હાલો વિડીયો બનાવી લઉં પછી તને પાઉં. સાય હમણી મૂકી આવી પણ હું આમણી હોઉં ને એમની પટ્યું કાઢે. હે ને આ પાડુડી થઈ ગઈ છે 7-8 મહિનાની એટલે વૈધી કઈથી સાય હોય ને એ જ પાવાની હોય. કંઈ ફરજિયાતની ના હોય. અમે એવા છે એટલે રોગ પાણી ના પીએ. સાય પાવાની જ હોય પણ ભેંસને દોવા દે ને ત્યાં સુધી સાય જળીએ પછી પાણી થોડીક વૈધી હોય એઠવાડું જડે પણ એટલી સાહે રેડી પછી લોહીનું આખું પાણીનું ભરી દઈએ એટલે એને સંતોષ થઈ જાય અને તરહીએ ના રહીએ. એટલે પાડુડી પી લઈએ ને તાતા ભેહુંને ચરો નાખી દે. અટાણે નીણ નાખવાની હોય. અટાણે 1-2 પૂરા નીણને ચારીને પછી પરબારી દોવાનું. અહીંયા નીણ ચારી લઈને તાતા અહીંયા લઈ લેવું. અહીંયા એટલો જો એટલે સુધી છાંયો આવ્યો છે. થોડોક આગળ છાંયો આવી જાય પછી અહીં બાંધી અટાણે ત્યાં તડકો આવે બાંધી એટલે હાલો તો નીણના પૂરા 2 ચારી લે. નીણ નાખી લીધી હવે એટલી ખાઈ લે છે ને તાતા અહીંયા લેવાનો ટાઈમ થઈ જાય પછી અહીંયા અડધો પૂરો નાખીને ચારી લેવું ત્યાં દોવાનો ટાઈમ થઈ જાય. અટાણે 4:30-5 વાગ્યાથી પછી કામ આવી લઉં. અટાણે 5 થવા 4:30 માથે થઈ ગયું ને 5 થવા આવ્યા હોય પણ તો એ છે ને તડકો ઘટે નહીં ને એવું હોય. જોકે અમારે અહીંયા જોઈએ તો બધે કરતાં બહુ ઓછો હોય તડકો પણ તો હમણાં તો તડકો બહુ જ નહીં હોય. માય દુવા ક્યાં ગયા ત્યાંથી આવતા રહ્યા જો એ વાઈટું બનાવે. ભાઈ રમવા ગયો તો તે હજી કોઈ આવ્યું નતું. વાસણ દે પાછો આવતો રહી કે હવે મોડોક થઈ જાય. તડકો બહુ છે ને મોડાકથી બધા ભેગા થાય. માને વાઈટુંનું કામ હાલે જો
આવીને તેનો પગ આવતો ને તો થોડીક પોલો ખાતો હવે વાઈટ બનાવું જો મેં કાપડ ઓટલા થઈ ગયું હજી ત્યાં ઘણું બાકી છે જો આની ખર્ચી વાહુડી થઈને ખાહે એટલે અહીંયા ચૂડા ખાહે પછી અહીંયા મુરગું ખાહે પછી પેટનારી બાકી છે હા એમાં છે ને આ ટ્રેડિશનલ ડ્રેસ હોય ને આપણા એમાં પૈસા રાખવાની ખીચી બનાવે પંચ કંઈ તો જો આ પંચ અહીંથી પૈસો રીગી અને આવી આ પંચોમાં ટ્રેડિશનલ ડ્રેસનો ખીચો કંઈ તો ખીચો જે કોઈ પસંદ બનાવે પછી મારું ચોવડું બેવડું ચોવડું મોટું કરે અને પીઠું મૂકે ખબર પડી જાય કે આ 22 વાગ્યાથી પૈસા આવે હાલો અહીંયા તલવારો છે ને આજે એક દીમાં જ આપણે કમ્પ્લીટ કરી લીધું હાલ તો આજે કોકણી હાલતી હતી ને આજ કમ્પ્લીટ ચા પડી ગયા હવે આમાં આપણે ખાતર ભરવાનું અહીંયા ખાતર ભરવાનું હોય અહીંનું ખાતર અહીંયા જ પડ્યું સારી આમાં આપણે ખાતર ભરવાનું આ ચા ખાતર ભરી પછી થાંભલો આમાં એક વાર થાંભલો નથી રાખવો પડ્યો એ મેળ આવી ગયો ડાયરેક્ટ ચા પડી ગયા જ નહીં હવે આમાં એક બે દી સુકાવા દેવું પછી ખાતર ભરી અને પછી નિરાતે થાંભલો રપટો ને એ બધું કરી ગયો બાકી બધું કમ્પ્લીટ ખેડવાનું હતું નહીં હાલો આજ ખેતી બધી કમ્પ્લીટ થઈ ગઈ એટલે આમ ટૂંકમાં ખેડવાની નકર તલવારા બાકી હતા ને એ અધૂરું જ કહેવાય બાકી હોય એટલે ભલે ને 4-5 વીઘા જ હોય પણ બાકી જ કહેવાય આપણે 3 વીઘા જ હતો જો કે ભાદરેતા કમ્પ્લીટ કરી લીધું ત્યાં આપણે ખાતર ભરવાનું હે નહીં અહીંયા જ ખાતર ભરવાનું એટલે એ કમ્પ્લીટ થઈ ગયો હવે ખાતર ગોઠવી લઈ એટલે કમ્પ્લીટ થઈ જાય બધું રપટાવને કંઈ ઉતાંબર હે ને નિરાતે રાખીએ તો હાલીએ હાલો આજ છે ને ખર કપાહિયા થઈ રહ્યા હે એટલે ખર કપાહિયા લેવા જવા જો ટીકે ભેંસ દોવા હે અને અહીંયા અમારા ગામમાં જ દુકાન હે જોઈને ત્યાં ઉપાડી આવી ગુણી વારી થઈ રહી તો ગુણી ઉપાડી જો આગળ સ્કૂટીથી જાય તો ગુણી ઉપાડી આવી હાલો ખર કપાહિયા લઈ આવ્યો મોટરસાઇકલથી સ્કૂટી મોટરસાઇકલ 2 ફેરા કરવા પડે ગામમાં 2 ગુણી લેવાની હોય ખરની કપાહિયાની અલગ અલગ આજ જરાક મોડું થઈ ગયું ને ખર કપાહિયા હું ખાઉં હું ચીકું દોવા ના આવે સામે દેખાય તો હું નાઉં ને પછી હું આવું ને તઈ આવી આખી પાછી થાય એટલે એ વિચાર કરતી હોય છે આટલી વાર કેમ લાગે ને ઘુમરા વૈરા રાખી એને ટાઈમ ની ખબર પડે એને ટાઈમ ની કામ જાણે એને આ 2 મિનિટ આમ તેમ ના થાય એટલી વાર મને ખબર પડે એટલે ટાઈમ થઈ માં દોવા આટલી વારમાં કેટલા ઘુમરા બદલે આટલું મોડું થઈ ગયું કલાક એક એ ખર કપાઈ હે કાલ ટૂંકમાં 5 વાગે ઘણી વાર દોઈ લીધી પણ હાથ કોઈ દી નથી એમાં ગયા હોય એની વાત અલગ છે કાલ હે ને એ કેતા ભૂલી ગઈ કે ખર કપાઈ થઈ રહ્યા કાલ કેતા ભૂલી ગઈ અને કે હાંજે જ આવી જાય કાલ પણ એ ભૂલી ગઈ હતી એમાં રહી ગયા એટલે આજ જરાક મોડું થઈ ગયું જો મારો વાંકો તો એટલે કઈ કહેવાય નહીં એનો વાંકો હોય તો કઈ કેટલી વાર થઈ જાય વિડીયો બનાવી ભેંસને મેળ નહીં આવે બોલ પ્રાહવી જાય હતા હું ને કઈ મેળ આવે નહીં બોલ ચાલ કઈ થાવી ન જો ફસલાટ કઈ થાવો ન જો એટલે એ મેળ નહીં આવે 7 વાગ્યા હે 7 વાગે કઈ મોરલો બોલે જો મોરલો બોલે નહીં સવારે 6:30 વાગે બોલે સવારે 7 અટાણે 7 વાગે હાલો જરા વિડીયો બંધ કરી દઉં ભેંસ પ્રાહવી જાય ગયા હાલો હવે હે ને જો ભેંસ પ્રાહવી ગઈ છે પ્રાહવી ગયા પછી વાંધો ના આવે પછી એને પગે ઉપાડે નહીં પગ ઉપાડીએ નહીં પૂછડો ઉપાડીએ નહીં કઈ બોલીએ નહીં પણ મેડી આવે તો મુંડ મારવા જાય ઈ કરીએ હું આ વિડીયો બનાવતો હતો ઈ કરે મારા હમી મારે એને છત્રીનો આંકડો હોય એટલે હું પછી પ્રાહવી ગયા પછી પગ ઉપાડે નહીં પછી મજા આવે ત્યાં સુધી પ્રાહવે નહીં ત્યાં સુધી બધા ફન કરે મને મારવા આવે પગ ઉપાડે નહીં કરે પણ એ ખાલી 2 મિનિટ વધારે નહીં અને અમે ઓલો ઘીનો વિડીયો કે મૂકીને ઘીનો શોર્ટ કે મૂકીને તો એમાં છે ને ઘણા કોમેન્ટ આવે કે ભાઈ ઘી વેચાતું જોતું હોય તો હું ભાવ દો એ બધા કોમેન્ટ આવે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે એમાં એવું અમે છે ને ઘી એમ ક્યાંય ટૂંકમાં વેચતા નથી વધે ને અમારે એ પછી કેટલો ભરાય પછી ખંભારી મોકલી દે વધે તો અને બાકી અહીં ગામમાં દેવાય જાય બાકી વેચતા નથી કારણ કે અમારે પાર્સલ કરવા કુરિયર હે હા એ તો ફાયદો થાય પણ
કંઈક ના પુગાડે. કઈ જાય હગી અને અહીંથી જેમથી કુરિયર થાય અને અમારે અહીંથી જતું હોય તો હું વાહનવાળા હાથ દઈ મૂકી એટલે કુરિયર કરવા અમારે ખંભારી અહીંથી 30-32 કિલોમીટર થાય એટલે સ્પેશિયલ ધક્કો ખાવો પડે એટલે એમ પછી ના જઈ શકીએ ને પાછું ખેતી કામનું બધું ભેગું હોય એટલે ના જઈ શકીએ. ભરાય ને અમાર કેટલો ઈ છે ને કોઈ જમે દેવા ના જાય અમાર ગામના એ જ કહું કે વાહનવાળા હાથ દઈ મૂકે એટલે એ જવાનું હોય નહીં એટલે એ કોઈ મેળ ખાય નહીં કુરિયર કરવા. હા બાકી તમે કોઈ હમણાં આવતા હો ને અહીંયા ઘેર આવો ને હાજર હોય કી ત્યાં હાજર હોય તો તો જોડે નકર ના જોડે. એ કંઈ નક્કી ના હોય હાજર હોય તો એટલે અહીંયા કોઈ આવતા હોય તો હાજર હોય તો લઈ જવાનું બાકી હું અમે પાર્સલ કંઈ પુગાડી શકતા નથી કારણ કે એટલો ટાઈમ જ ન મળે ઘણા કોમેન્ટ ને મેસેજ ને આવતા હોય પણ એ અમારે શક્ય નથી પુગાડી ના હકી અમે અને હાલે જો કીડિયાનું પૂરવાનું હે હા થઈ જાય એ તો થઈ જાય એ કીડિયાનું દિવાલે કીડિયું હોય એટલે ભેજ હોય ને એટલે અહીંયા વધારે હોય જીમ ભેજ હોય ને કારણ કે આ તો બગીચો પાણી પીતો હોય એટલે ભેજ હોય જ. ખાઈ જાય ને કીડિયું આટલું તો જોઈએ થઈ રહે ઓકે. હા હવે જો ભાઈ આવી ગયા રમવા ગયા હતા આ જો કેરીઓનું કહેતી હતી કેરીઓ હવે હું ઉતાર લીધી હોય તો પાકી જાય હજી આમાં આખો નથી પડતી પણ પીર્યું પડે છે જો હવે આવી ઉતાર લઈ તો પાકી જાય 2-3 દી રાખી દીધો હોય ધ્રાબો દઈ દીધો હોય તો આખું એમાં પાકે તો હરો હજી જોઈએ હવે એવું લાગીએ બધી પીરી બનીએ વળવા તો ઉતારી લેવો. હાલો હવે છે ને ભેંસ દવાઈ ગઈ છે એટલે તાજા દૂધના ચા પાણી પીવું અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.